રવિવારનો સદુપયોગ કરો. સવારે 5:30 વાગ્યે તાજગી અને ઊર્જા માટે વહેલા ઉઠો અને પાણી પીવો. સવારે 6 વાગ્યાથી સવારે 6:45 સુધી શરીર અને શ્વાસની સુખાકારી માટે યોગ અને પ્રાણાયામ કરો. સવારે 6:45 થી સવારે 7:30 વાગ્યા સુધી મનની શાંતિ આધ્યાત્મિક શક્તિ માટે ધ્યાન અને ભોજન અથવા સ્તોત્રનો પાઠ કરવો. સવારે 7:30 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સ્વસ્થ આહાર માટે નાસ્તો કરવો. સવારે 8 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી લાગણીભર્યો સહયોગ માટે ઘરના નાના કામ કરો. સવારે 9 વાગ્યાથી બપોર સુધી મિત્રને મદદ કરો. દયા કરો, સહાય કરો. તેના માટે જરૂરિયાત લોકોની મુલાકાતમાં જાઓ. ગરીબ લોકોને મદદ કરો. દવા પહોંચાડવા વગેરે કામ કરો. બપોરથી બપોરે 1 વાગ્યો સુધી સ્વસ્થ જમાડવાનું ભોજન કરો. બપોરે 1 વાગ્યોથી બપોરે 2 વાગ્યા સુધી આત્મવિચાર શાંતિ માટે ધાર્મિક વાંચન કરો. બપોરે 2 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી કર્મયોગ, ક્રિયાશીલ અને દયા. પરિચિત કે અજાણ વ્યક્તિને ફોન દ્વારા મદદ કરવી અથવા તો પ્રવાસનું આયોજન કરવું. બપોરે 4 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંબંધોનો ગાઢ ભાવ વધારવા માટે ચા નાસ્તો પરિવાર સાથે સમય વિતાવો. સાંજે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સ્વાસ્થ્ય માટે નવી યોજના કરવી. દાખલા તરીકે બગીચામાં જઈને ચાલવું, લોક સેવા કરવી, એનો લાભ લેવો અને એના માટેનું આયોજન વિચારી આગળ વધવું. સાંજે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી આધ્યાત્મિક ઉન્નતિ માટે સાંજની આરતી, પ્રાર્થના અને તજજ્ઞો સાથે માનસિક વિકાસની ચર્ચા કરવી. સાંજે 7:30 વાગ્યાથી સાંજે 8:30 વાગ્યા સુધી આત્મમંથન સંકલ્પ કરો. રાત્રિ ભોજન અને દિવસની સહાય અને અનુભવ વિશેની ડાયરી લખવી. રાત્રે 8:30 વાગ્યાથી રાત્રે સવારે 9:30 વાગ્યા સુધી સુખદ નિદ્રા માટે તૈયારી. એના માટે શાંત સંગીત સાંભળવું અથવા તો સરળ પુસ્તક વાંચવું અને નિંદ્રા કરવી. આવી રીતે રવિવારનો ઉપયોગ કરવો.